આજની ધર્મકથા. પ્રણામ. યશોદર ચરિત્ર અને એ અંતર્ગત મુનિ યશોધરનું નવભવનું એવું જીવન કે જે જીવન આપણને આપણું જીવન સારું કરવા માટેનું પ્રેરણા સ્ત્રોત બનીને રહે. આપણે ત્યાં ઘણા લોકો અત્યારે એવા બુદ્ધિજીવી થયા છે કે જે લોકોનું એવું માનવું છે કે ડરાવીને ધર્મ ન થાય, જે ડરાવે તે ધર્મ જ ન હોય. અને ડરવું શા માટે જોઈએ? જે થશે તે જોઈ જશે. ધર્મ એવો કેવો હોય કે જે માણસને જીવવા ન દે પ્રેઝન્ટની અંદરમાં. આવી ઘણી બધી વાતો, સૂફિયાણી વાતો સાંભળો તો આમ એકવારમાં તો એમ લાગે કે ઓહો, બહુ સરસ વિચારણા છે આ લોકોની. પણ આ બધા પાછળનો આશય છે ને એ એટલો મલિન લાગે કે જરાક ઊંડાણમાં જઈએ તો ખ્યાલ આવે કે આવી છીછરી વાતોના કારણે જ કદાચ આપણે જીવનની અંદરમાં ઊંડાણ પામી નથી શકતા. ફક્ત ધર્મનો વિરોધ કરવો હોય ને એવો આખો એક વર્ગ ઊભો થયો છે, જેને ધર્મ, ધર્મક્રિયા, ધર્મની વાતો, શુભતા આ બધાનો પ્રખર વિરોધ. જેના વિરોધની સોય ક્યાંય કોઈ અશુભ તત્વોની પાસે નહીં જાય, ફક્ત શુભ પાસે જશે. કોઈ એક ધર્મી વ્યક્તિથી ભૂલ થઈ જશે તો તરત એ ધર્મને એમ કહેશે કે ધર્મ આવો થોડી હોય, તમને આ શીખવાડ્યું, તમે આખી જિંદગી ધર્મ કર્યો તો આવા હોય. એ ક્યારેય અશુભ વ્યક્તિઓને એમ નહીં પૂછે કે ભાઈ તમે લોકો કેમ સુધરતા નથી. ના, એને એ પ્રશ્ન નહીં થાય. જરાક શુભ થયું એટલે તમારાથી કોઈ પણ વસ્તુ નબળી ન જ થાય, આવો સિદ્ધાંત બેસાડી દીધો આપણા સૌના મગજમાં. આપણને પણ ઘણીવાર આવું લાગતું હોય કે બહુ ધર્મ કરતા વ્યક્તિઓ આવા કેમ હશે. આપણને એવો વિચાર કેમ નથી આવતો કે ધર્મ ન કરનાર વ્યક્તિ સારા છે, એ લોકોનું જીવન સારું છે. તો જેણે ધર્મની શરૂઆત કરી છે એ પડી કેમ જાય છે, આવો પ્રશ્ન. એક બાળક ચાલતા જ નથી આવડતું, હવે માંડ માંડ ચાલવાનું શરૂ કરે છે પણ ચાલે છે તો પડી જાય છે. એટલે આપણે બુમરાણ મચાવી દઈએ જાણે કે આ કેવો બાળક છે, પડી જાય એમ થોડી ચાલે. જો ચાલવાનું શરૂ કર્યું છે તો પરફેક્ટ જ ચાલવું જોઈએ, નહીં તો ન ચાલે. એના કરતાં ન ચાલવું સારું. આવી વાત. આજે દવા લઈએ અને આજે જ આપણો તબિયત સુધરી જવી જોઈએ એવો કયો આગ્રહ આપણે ડૉક્ટર આગળ રાખ્યો છે? અનંતકાળની અપેક્ષાએ આપણે કરેલો ધર્મ પુરુષાર્થ કેટલી મિનિટોનો, કેટલા સમયનો ગણાય? એક તો ભવ માંડ 70 વર્ષનો, 80 વર્ષનો, અને એમાં ખરો અર્થની અંદરમાં ધર્મની શરૂઆત બહુ કેટલી મોડી થતી હોય. અને એ મોડી થયેલી શરૂઆતને હજી તો માંડ કેટલાક વર્ષો ન વીત્યા હોય ત્યાં લોકો આરોપ મૂકવાનું ચાલુ કરી દે, આટલો ધર્મ કર્યો અને છતાંય સુધર્યા નહીં. અરે અનાદિ અનંત કાળથી કુસંસ્કારો કબજો જમાવીને બેઠા હતા, એમ કેવી રીતે સુધરાય? પણ ના, ડરાવવાનું નહીં, સ્વચ્છંદ રીતે જીવવા દેવાનું. અને આ સ્વચ્છંદ એ જ ખરું સંસારનું મૂળ છે. યશોદર ચરિત્ર એ આવા સ્વચ્છંદ ઉપર ઘા કરે છે. યશોદર ચરિત્ર આવી રીતે ભય જો હોવો જોઈએ પાપનો, દુર્ગતિનો, કુસંસ્કારોનો, એનો વિરોધ કરનારાનો ખરા અર્થની અંદરમાં વિરોધ દેખાડે છે. પાપ ભીરુતા કેમ હોવી જોઈએ એ આ યશોદર ચરિત્ર આપણને સમજાવે છે. ભવ ભીરુતા કેમ હોવી જોઈએ એ આ યશોદર ચરિત્ર સમજાવે છે. બહુ સામાન્યથી આપણને અત્યારે ઘણી બધી વાર આપણે આવા કિસ્સાઓ જોયા છે આપણી આજુબાજુમાં પણ, કે કદાચ ક્યાંક આપણી યારે પણ, કે કોઈક એમ કહી દે કે આવું કરશો તો નરકમાં જશો, આવું કરશો તો તિર્યંશમાં જશો. અને ત્યારે આપણે કહી દઈએ, કહેતા હોય છે કે ભાઈ બધું હશે, જશું, અત્યારે તો આ કરવામાં સારું લાગે છે, કરી લેવા દો. આવું બોલનારાને આ યશોદર ચરિત્ર એકવાર સંભળાવવું જોઈએ કે નરક જવા દે, તિર્યંશના જીવની વેદના જો, અને ખાલી કલ્પના કરીને જો કે તારો જીવ આવું સહન કરી શકશે. એટલું પ્રિસાઇઝ પૂર્વાપર ચરિત્રવાળું, સંબંધવાળું આ ચરિત્ર છે. આ પાપ કર્યું તો આ થયું ને આ કર્યું તો આ થયું. જૈન ધર્મનો
કર્મ સિદ્ધાંત કેટલો પરફેક્ટ છે એ આવા દૃષ્ટાંતોથી આપણે સમજી શકીએ. કરેલી એક પણ ક્રિયા નિષ્ફળ નથી. આ જુઓ, કુકડાના ભવમાં છે. આપણે ગઈકાલ સુધી આ જોયું. છેક સુરેન્દ્રદત્તના ભવની અંદરમાં સંયમ જીવન ઝંખ્યું હતું અને કુકડાના ભવની અંદરમાં એ સંયમીના મોઢેથી જે પૂર્વભવોની વાત પોતે સાંભળી અને બંને જણને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પ્રશ્ન થાય, સંયમ જીવનની ભાવના તો સુરેન્દ્રદત્તના જીવને હતી, રાજમાતાને તો ટેકનિકલી વિરોધ હતો, કારણ કે એક તો પોતે વૈદિક ધર્મ પાળનારા હતા એટલે એ સહમત નહોતા, અને બીજો પુત્ર મોહ હતો, રાગ હતો. તો આ બંને ફેક્ટરમાં એમની તો નબળાઈ દેખાય છે. તો ઇવન કુકડાના ભવમાં જાતિ સ્મરણ જ્ઞાન થયું અને અણુવ્રત લીધા તો સુરેન્દ્રદત્તનો જીવ લે તો સમજી શકાય એમ છે કે એનો પુણ્યકર્મ ઉદયમાં આવ્યું. રાજમાતાના જીવે કેમ લીધા? એને વળી કયો ધર્મ ઉદયમાં આવ્યો? કારણ કે એમના તો પછીથી બધા જ ભવો નબળા જ નબળા હતા. ત્યારે બહુ સરસ મજાની અનુપ્રેક્ષા. રાજમાતાનો જીવ એણે એવા પાત્ર સાથે રાગ બાંધ્યો હતો જે પાત્રએ શુભના પણ સંસ્કાર પાડ્યા હતા, અને એ પણ એટલા દ્રઢ પાડ્યા હતા કે છેક કેટલાય ભવો પછી પણ એ ઉદયમાં આવ્યા. અને એના સથવારે આ રાજમાતાનો જીવ જે કેટલાય ભવોથી ઋણાનુબંધ બાંધી રહ્યો છે, ભલે વેરનો પણ બાંધી રહ્યો છે અનુબંધ, એ રાજમાતાનો જીવ પણ સુરેન્દ્રદત્તના જીવના સથવારે વ્રતધારી બન્યો. શુભ વ્યક્તિઓનો સંગ એ કોઈ ચમત્કારથી ઓછું નથી. એક તો આ જગતની અંદરમાં શુભતા મળવી એ આશ્ચર્ય, એ શુભતા આપણા જીવને ગમવી એ બીજું મોટું આશ્ચર્ય, અને આવી શુભતાનું આપણને આલંબન આપે એવું કોઈ વ્યક્તિ પ્રાપ્ત થવું એ તો મહાન આશ્ચર્ય. આ જગતમાં એક કલ્યાણ મિત્ર મળી જાય ને, એક કલ્યાણ મિત્ર, તો ખાસ્સો એવો ભવ સમુદ્ર તરવા માટે આપણી સક્ષમતા વધી જાય. શરત એટલી કે એ ખરા અર્થમાં કલ્યાણ મિત્ર હોવો જોઈએ, જે પોતાનું કલ્યાણ કેવી રીતે થાય એ લક્ષ્યવાળો હોવો જોઈએ. સુરેન્દ્રદત્તના આ જીવે જે રીતે સંસ્કારો પાડ્યા હતા, સંયમ જીવનનો એટલો બધો તલસાટ ઊભો કર્યો હતો, એના કારણે એને અહીંયા અણુવ્રતો લેવા માટેની તીવ્ર અને અદમ્ય ઈચ્છાઓ જાગી. અને એની સાથે કુકડાના જ ભવમાં રહેલા રાજમાતાનો જીવ, એને પણ પોતાના આ ભવ પરંપરા સાંભળી અને વૈરાગ્ય થયો. આર્ત ધ્યાનમાંથી એક આર્તનાદ નીકળ્યો કે આ તે કેવી વસમી ક્ષણો હતી, આવા ભવો કરવા પડ્યા, અને આ એક લોટના કુકડાવાળું પાપ એના કારણે. તિર્યંશના ભવમાં પણ પામી શકાય છે જો સમજણનો સંસ્કાર હોય તો. અને બંનેને અણુવ્રત ધારણ કર્યા, અને હજી તો કેટલીક ક્ષણો થઈ હશે, અને ત્યાં જ બીજા ઉદ્યાનમાં બેઠેલા રાજાને મન થયું કે મારે મારા શબ્દવેદી વિદ્યાનું મારી રાણીને રસપાન કરાવવું છે, એને મારે એનું દર્શન કરાવવું છે. એના ગમતા કુકડા છે, બંને કુકડાઓ અતિશય ગમતા છે. એને જ કોટવાલને કીધું છે કે હું જ્યાં જાઉં ત્યાં એમને હારે રાખજો, અને પોતે જ લઈને આવેલો છે અત્યારે ઉદ્યાનમાં ફરવા આવ્યો ત્યારે. પણ પોતાના વિદ્યાના અભિમાનમાં એ ભૂલી ગયો કે આ કુકડાનો અવાજ આવે છે તો ક્યાંક એ જ કુકડાઓ તો નથી ને કે જે મને બહુ ગમતા છે. અને એ કુકડાના અવાજના આધારે તીર છોડે છે. બંને તીર એ બંને કુકડાઓને લાગે, અને એ જ ક્ષણે કુકડાઓ ઢળી પડ્યા, લોહી લુહાણ થયા. ખાલી એક શુભ પળ એમને મળી કે જે રીતે ઊંધા પટકાયા એ પછીથી એ આ મુનિ ભગવંતના દર્શન કરી શકે
એ મુદ્રામાં એમનો જીવ ગયો. સાધુનામ દર્શનમ પુણ્યમ. એમ તો કુકડાના ભાવમાં અણુવ્રત લીધા એની પહેલાં પણ એમણે આ સાધુના દર્શન કર્યા હતા જ્યારે કોટવાલે લોકોને લઈને આવ્યો ત્યારે. પણ આ તો જાતિ સ્મરણ જ્ઞાન થયા પછીનું સમજણના સ્તરનું દર્શન હતું. અને એ પણ અણુવ્રત ધારણ કર્યાનો સત્વ ખીલવ્યા પછીનું. અને એટલે આ મૃત્યુ પણ એમને માટે ઉત્સવ બન્યો. અને જે એક ભવ પરંપરા બદલાવવાની શરૂઆત થવાની હતી એ શરૂઆતની પરાકાષ્ઠાએ લઈ જવા માટે તૈયાર થઈ. અને એની પછીનો ભવ અને એ ભવમાં મળેલા એમના નિમિત્તો એટલા પ્રબળ કે આ યશોધર મુનિ સુધીની યાત્રા જે છે એ આપણને સાંગોપાંગ હૃદયમાં ઉતરી જાય, સોંસરવી ઉતરી જાય. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કર્મ કઈ રીતે ગયા, કઈ રીતે ઉદયમાં આવ્યા, એ બધી વાતો એ આ છેલ્લા ભવની વાતોને આપણે આજે હોલ્ડ પર રાખીએ. આવતીકાલથી શાશ્વતી નૌપતજીની ઓળી એના શ્રેષ્ઠ દિવસો પસાર થવાના છે આપણી સાથે. ઓળી દરમિયાન આપણે ધર્મકથાને વિરામ આપશું. પણ એ વિરામ એટલા માટે હશે કે રોજ ખવાય નહીં. કેટલુંક ખાધા પછી એને પચાવવાનો સમય કાઢવો જોઈએ. સતત ખાઈ રાખીએ તો યા તો અપચો થાય યા તો અજીર્ણ થાય. વાગોળવાનો, પચાવવાનો, પચાવીને એનું લોહી બનાવવાનો, એના દ્વારા શક્તિ મેળવવાનો, આવો બધો સમય કાઢવો જોઈએ. અને એ બધા સમય માટેનો શ્રેષ્ઠ અવસર એટલે આ શાશ્વતા ઓળીના દિવસો. આમ જોવા જઈએ ને તો કોઈ સરખામણી ન હોય ક્યારે કોઈ વસ્તુઓની, પણ તેમ છતાં આખા 360 દિવસના વર્ષની અંદરમાં આ બે નૌપતજીની ઓળી જે છે એના દિવસો છે ને એ શાશ્વતા દિવસો છે. શાશ્વતાનું મહત્ત્વ કેમ આટલું બધું? અનંતકાળથી અનંત જીવોએ આ જ દિવસોની અંદરમાં આરાધના કરી હતી. અનંતકાળ પછી પણ અગર કોઈ પૂછશે કોક જ્ઞાનીને, કોક જીવ, તો એમ કહેશે કે અનાદિ અનંતકાળથી આ જ દિવસોની અંદરમાં જીવો આરાધના કરતા હોય છે આ સિદ્ધચક્ર મહારાજની. કારણ કે સિદ્ધચક્ર મહારાજ એ પણ અનાદિ અનંત કાળથી છે અને અનાદિ અનંત કાળ સુધી રહેશે, શાશ્વતા છે. કેટલીક અનુપ્રેક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ. વર્ધમાન સ્વામી ભગવાન આદિ 24 તીર્થંકર પરમાત્માઓ અથવા સિમંદર સ્વામી ભગવાન આદિ વિહરમાન પરમાત્માઓ, આમ જોવા જઈએ ને તો એમના નામો આ ભાવમાં આપણે પૂજીએ છીએ. પણ 3/24 જશે પછીથી ચોથી 24માં નામોના ઉલ્લેખ પણ મળશે કે નહીં એ પ્રશ્ન થશે. પછી એ સમયે કોઈ વર્ધમાન સ્વામી ભગવાનને નહીં પૂછે. ગતિની અપેક્ષાએ વિચાર કરીએ તો અત્યારે આપણે અહીંયા ભરત ક્ષેત્રમાં છીએ તો આપણે અહીંયાના તીર્થંકર પરમાત્માઓને પૂજીએ છીએ. દેવલોક જશું કદાચ આવતા ભાવમાં તો ત્યાં આ 24 તીર્થંકર પરમાત્માઓ નહીં હોય, ત્યાંના ભગવાનો હશે, શાશ્વતાજીનેશ્વરો. એટલે અત્યારે મળેલા તીર્થંકર પરમાત્માઓ એ કદાચ આપણા ટાઈમ બિંગ ભવ પરંપરાના ટાઈમ બિંગ પાર્ટ છે. ફોર એવર પાર્ટ કયા? તો કે સિદ્ધચક્ર મહારાજ, નૌપતજી મહારાજ, સિદ્ધચક્ર ભગવાન. આપણે જેને પૂજીએ છીએ એવા તીર્થંકર પરમાત્માઓ પણ કયા પદમાં સમાયા? તો કે સિદ્ધચક્ર પદમાં. આપણે જેને નથી પૂજતા, જે 24ના નામ પણ આપણને ખબર નથી, એવી અસંખ્ય 24ઓ, એ ભગવાનની પૂજા કરવી હોય તો ક્યાં કરવાની? તો કે સિદ્ધચક્ર ભગવાનનો. અને જે નિયમ તીર્થંકર પરમાત્મામાં લાગુ પડ્યો એ જ નિયમ
સિદ્ધ ભગવંતોમાં, આચાર્ય ભગવંતોમાં, ઉપાધ્યાય ભગવંતોમાં અને સાધુ ભગવંતોમાં પણ લાગુ પડે. આજે આપણે કેટલા બધા સાધ્વીજી ભગવંતો છે કે જેમની વાતો સાંભળીએ, જેમના જીવનને અત્યારે વર્તમાનમાં જીવતા એવા સાધ્વીજી ભગવંતોના પણ જીવન સાંભળીએ, એમના તપશ્ચર્યાની વાતોને, પ્રસંગોને સાંભળીએ તો હબક ખાઈ જઈએ છીએ. તો વિચાર કરો, અસંખ્ય કાળ પહેલાં અને અસંખ્ય કાળ દરમિયાનમાં આવા તો કેટલા શરમણી ભગવંતો થયા હશે. એ બધા જ શરમણી ભગવંતોને વંદન કરવા હોય તો ક્યાં કરવાના? તો કે સિદ્ધચક્ર ભગવાનમાં. અને એટલે જ એક અનુપ્રેક્ષા છે કે આપણે જીન પૂજા કરવા જઈએ ત્યારે મૂળનાયક ભગવાન જેમ આવશ્યક છે કે સૌથી પ્રથમ મૂળનાયક ભગવાનનો અહોભાવ થવો જોઈએ અને એમનું ઔચિત્ય સચવાવું જોઈએ, એમ સિદ્ધચક્ર ભગવાનની પૂજા વિનાની પૂજા એ અધૂરી ગણાય. અનુપ્રેક્ષાની વાત છે. અનંત શુભ તત્વો, શ્રેષ્ઠ તત્વો એ જેમાં સમાયેલા છે એની ઉપાસનાના દિવસો, અને એ પણ અનંતકાળથી થાય અને અનંતકાળ પછી પણ થાય એવા દિવસો. એક અપેક્ષાએ વાત કરીએ ને તો પર્યુષણા મહાપર્વના દિવસો એ ક્ષમાપના પર્વની ઉજવણીના દિવસો છે, પણ છેવટે તો એ અશાશ્વતા છે, ભરત ક્ષેત્રમાં ઉજવાય છે. પાછા વર્ધમાન સ્વામી ભગવાનના સમયમાં એમના શાસનમાં ઉજવાય એવી રીતે પાછા 2 થી લઈને 23 તીર્થંકરોના પરમાત્માના સમયમાં પણ ન ઉજવાય. આપણે કંઈક અલગ રીતે ઉજવીએ છીએ. એટલે આ બધામાં ફરક પડે. ફરક શેમાં ન પડે? તો કે આ હોળીના 2 દિવસો, 2 હોળીના દિવસો, એમાં કોઈ ફરક ન પડે. તો આવા દિવસો, એ પર્વ દિવસો, એની અંદરમાં આયુષ્યનો બંધ થવાના બહુ જ મોટા ચાન્સીસ. આપણે એવું માનીને બેઠા છે કે પર્વતિથિઓની અંદરમાં આયુષ્યના બંધ થાય, અને આપણી એક સંકુચિત ધારણા છે કે પર્વતિથિઓ એટલે 5 દિવસો. એવું નથી. જે પર્વના દિવસો છે તે બધા જ દિવસો એ પર્વતિથિ ગણાય છે. એટલે જુઓ, ઇતર ધર્મોની અંદરમાં પણ નવરાત્રિ વગેરે એ આ જ દિવસોની અંદરમાં આવશે. વૈદિક ધર્મની અંદરમાં પણ આ દિવસોનું મહાત્મ્ય બહુ જ, કારણ કે આ દિવસો જ સેવવા યોગ્ય છે. કાલથી એ દિવસો આપણને પ્રાપ્ત થવાના. એટલે એ દિવસોના એક એક પદને બહુ જ ઊંડાણપૂર્વક, પ્રસન્નતાથી સંવેદીએ. આ ઘણી બધી વાર આ પૂર્વે પણ આ ભાવ વ્યક્ત થયો છે, ફરી વાર વ્યક્ત કરવાનું મન થાય છે કે વિધિનું જે પુસ્તક હોય, કમસે કમ રોજ એને એકવાર ખોલવું જોઈએ, અને અર્યંત પદ, સિદ્ધ પદ, આચાર્ય પદ, એના જે ગુણો છે તે ગુણોને કમસે કમ વાંચવા જોઈએ. એ ગુણોને આધારે ખમાસમણ અપાય તો શ્રેષ્ઠ. એ ગુણોના આધારે કૌશગ થાય શ્રેષ્ઠ. એ ગુણોના આધારે એક એક ગુણને યાદ કરીને સાથીઓ થાય એક એક શ્રેષ્ઠ. પણ સપોઝ આમાંનું કંઈ નથી શક્ય તો છેવટે એ ગુણોને વાંચવા જોઈએ. આપણને ખબર પડે કે આપણા ઉપકારી તત્વો એ કેવા ગુણથી યુક્ત છે. એમના પ્રત્યે કંઈક ચિંતન મનનની ધારામાં ચડવું હશે તો મટીરિયલ આપણને આમાંથી જ મળશે. તત્વ શું એ આપણને આમાંથી જ ખબર પડશે. અને આ પંચપરમેષ્ઠી પદને પામવા માટેનો માર્ગ શું એ આપણને આ છેલ્લા 4 પદો આપશે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. આ બધા પદો આગળ જે સમ્યક લાગેલું છે એ સમ્યક કેમ, એના ગુણોને વાંચીએ એટલે આપણને ખબર પડે. કેટલા એવા ધર્મો છે કે જેને આપણે ધર્મ ગણતા જ નથી, અને આ પદો વાંચશું ત્યારે આપણને ખબર પડશે, ઓહો, આ પણ ધર્મ છે. કોક તપ કરતું હોય અને એની માટે ઘરમાં બધું સાચવી લેવું, વ્યવસાયની અંદરમાં, ધંધાની અંદરમાં એક ભાઈ તપ કરતો હોય ને બીજો ભાઈ એને ના પાડે કે ભાઈ તું રહેવા દે, તું હવે ઓફિસે નહીં આવતો, હું બધું સંભાળી લઈશ, આ પણ તપ છે, એવું આપણને આ ગુણો સમજાવી શકશે. ફક્ત દીક્ષા લેવી એ જ ચારિત્ર છે એવું નથી. કોક જ્ઞાન મુનિની ભયાવચ કરવી એ પણ ચારિત્ર છે. આવા તો કેટલાય ભેદો.
કે જે ભેદોને સમજશું નહીં તો આપણે બહુ છીછરા રહી જશું. એ સમજવા માટેની તક એ આ નવપદજીની ઓળીમાં આપણને પ્રાપ્ત થાય છે. બધા ખાસ આગ્રહ રાખીએ, એકવાર ગુણો વાંચશો, ચિક્કાર પ્રશ્નો ઊભા થશે અને એને થવા દેજો પ્રશ્નોને. યોગ્ય ગુરુ ભગવંતો પાસે એનું નિરાકરણ મેળવવાનો પ્રયત્ન કરજો. અને કદાચ ક્યાંય કોઈ સમય ન મળે તો કુદરતની અંદરમાં આપણા પૂતગલોને છૂટા મૂકી દેજો કે મને આ પ્રશ્ન થયો છે, હે ઈશ્વર, મને આ પ્રશ્નનો જવાબ ક્યાંયથી પણ આપી શકે એવી પરિસ્થિતિ, એવા વ્યક્તિઓ, એવા તત્વો, એવો વિચાર મને આપજે. પણ પ્રશ્ન ઉદ્ભવવા દઈએ અને એની માટે આવું વાંચન, આવું જ્ઞાન મેળવવું બહુ જરૂરી છે. એટલે આ નવપદજીની ઓળીના દિવસો આઈમ્બિલ થાય તો શ્રેષ્ઠ. આઈમ્બિલથી આરાધના કરવાની અનાદિકાળની વિધિ છે. પણ એ આઈમ્બિલ પણ પાછું શુષ્ક ભોજનવાળું થાય એ વધુ ઇષ્ટ છે. આંબિલ જ રસાળ થઈ જશે તો પછી એકાસણા અને આંબિલના ભેદમાં ક્યાં રહીશું આપણે? એટલે એ ભેદ સચવાઈ રહે એવું આંબિલ, એવા આંબિલો કરીએ. છેવટે ગુણોને યાદ કરીએ, એનું સંકીર્તન કરીએ, બંને ટાઈમનું પ્રતિક્રમણ કરીએ. કદાચ આમાંનું કંઈ એક નથી થતું તો પણ બીજું બધું થઈ જ શકે છે. 2 ટાઈમ પ્રતિક્રમણ થઈ શકે, ભલે આંબિલ નથી કરતા, વિધિ નથી કરતા, કશો વાંધો નથી. ભલે 2 ટાઈમ પ્રતિક્રમણ નથી થતું, કશો વાંધો નથી, વિધિ થઈ શકે છે તો આપણે ખમાસમણ આપી દઈએ, સાથિયા કરી લઈએ. બધું એક એક પણ ઇન્ડિવિજ્યુઅલ પણ છેવટે થતું હોય તો છેવટે કરાય. શ્રેષ્ઠ એ છે કે બધું જ કરીએ, પણ કંઈક કરીએ, એમના સન્મુખ થઈએ. એવા ભાવપૂર્વકના 9 દિવસો આપણે સારામાં સારા આપણે એ દિશામાં આગળ વધીએ. રાગ ન થાય આ 9 દિવસ, આરંભ સમારંભ નવો કોઈ વિશેષ ન થાય આ 9 દિવસ, લીલોતરી આદિનું ભોજન ન જ થાય આ 9 દિવસ, બહુ જ ગમતી વાનગીઓનું ભોજન ન જ થાય આ 9 દિવસ, કોઈની સાથે બહુ મોટો વિખવાદ ન થાય આ 9 દિવસ. કારણ કે આયુષ્યનો બંધ થવાની પૂર્ણ તકો આ 9 દિવસોમાં છે. બસ આવી બધી વસ્તુઓ લક્ષ્યમાં રાખીએ. ઓળી પછીથી આપણે ધર્મકથાની શરૂઆત ફરીથી કરશું અને આ 9મો ભાવ એ ત્યાર પછીથી આપણે કન્ટિન્યુ કરીએ. ઓળી માટેની શ્રેષ્ઠ મંગલ કામનાઓ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મેં ચાહે તો ક્રમ જઈને જયથી શાહ.